વિસનગર શહેરમાં આજે વરસાદે વિરામ લીધો હતો। આજે શહેરના ગ્રાહકોથી ધમધમતા એવા ગુલવાડ વિસ્તારમાં આજે શુક્રવારે સાંજે 4 વાગ્યા આસપાસ પારેખ પુલની સામે આવેલી વૈષ્ણવ સંપ્રદાયની નાની હવેલીની પાછળના ભાગની દિવાલ ધડાકા સાથે અચાનક ધસી પડતા વેપારીઓ અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક એક્ટિવા, સ્કૂટર અને એક મોટરસાઇકલ દબાઈ ગયું હતું। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। આ બનાવની જાણ બાજુમાં જ આવેલી નગરપાલિકામાં થતા નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, વોટર વર્કર્સ કમિટી ચેરમેન શ્રી કિરીટભાઈ પરમાર અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।